કંડલા ઝોનની ખાનગી કંપનીમાં આગનો બનાવ બન્યો છે। કાસીઝના યુનિટમાં આગ લાગતા દોડાદોડી થઈ ગઈ। મહાનગરપાલિકા સહિતના ફાયર ફાઇટરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી છે। 5 થી વધુ ફાયર ફાઇટર આગ બુઝાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। ભીષણ આગને પગલે અફરાતફરીનો માહોલ પણ સર્જાઈ ગયો છે। પોલીસ સહિતના જવાબદારો કંપની પર પહોંચ્યા હોવાની વિગતો છે। સંવાદદાતા રાકેશ કોટવાલ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। રાકેશ, પૂરી વિગત। જી, આપણે જણાવ્યું તો ખાસ કરીને કચ્છના ગાંધીધામ ખાતે આવેલા કંડલા ઝોન ખાતે ખાનગી કંપનીમાં આગ લાગ્યાની ઘટના બની છે। યુઝ ક્લોથની આ કંપનીમાં આગ લાગ્યા બાદ ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેને પગલે મહાનગરપાલિકા ગાંધીધામ ફાયરની ટીમ જવાનો સાથે પહોંચી છે અને હાલ ખાનગી ટેન્કર અને અન્ય 4 ફાયર ટીમ સાથે ભીષણ આગને કાબૂમાં લેવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે। વહેલી સવારેથી જ સમગ્ર ઝોનમાં જ્યાં કને 150 થી વધુ ખાનગી કંપની આવેલી છે એ વિસ્તારમાં આગજનીની ઘટનાને પગલે કંડલા ઝોનના સત્તાવાળાઓ પણ દોડતા થયા હતા અને સાથે સાથે પોલીસ તંત્ર પણ ત્યાં પહોંચ્યું છે અને હાલ ફાયરના જવાનો સમગ્ર ભીષણ આગને કાબૂમાં લેવાના પ્રયત્ન કરવામાં આવે છે। મહત્વપૂર્ણ બાબત એ છે કે કંડલા ઝોન વિસ્તાર જે છે ઔદ્યોગિક વિસ્તાર તરીકે છે ને તેમાં અલગ અલગ કંપનીઓ આવેલી છે, જેમાં યુઝ ક્લોથની જે કંપનીઓ છે તેમાં આ રીતે અવારનવાર આગ લાગ્યાની ઘટનાઓ બનતી હોય છે। જી બિલકુલ, આભાર। તો ઔદ્યોગિક વિસ્તાર છે અને કંપનીઓ અડીને આવેલી છે, તે વચ્ચે ખાનગી કંપનીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ છે। જો કે પોલીસના ઉચ્ચ અધિકારી અને ફાયર ફાઇટર ઘટના સ્થળ પર પહોંચ્યા છે। આગ બુઝાવવાની તમામ જે તજવીજ છે તે હાથ ધરાઈ છે। સુરતના પૂણા વિસ્તારની ઘટના બની છે।